જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે ચડાવી દીધું છે કોરવણમાં પાણી. કોરવણમાં પાણી ચડાવી દીધું છે. આગળનો બ્લોગ જોયો હશે તેને ખબર હશે. તેમાં આપણે આમાં પૈસા નાખ્યા હતા રોટાવટરને પાણી ચડાવવા આ બધું બાંધી દીધું હતું. હવે એટલું પાણી પી ગયું છે. સવારમાં શરૂ કર્યું છે. અહીંયા એટલામાં જાય છે. આમાં એટલું બધું રહ્યું છે. 2 મોટર હાલે છે એટલે પી જશે. આમાં જાય છે. ચાલો એટલું કોરવણ પાઈ દઈએ. વાદળ તો થઈ ગયું છે, વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે. વરસાદ જેવું આવે એવું લાગતું છે નહીં એટલે પાણી ચડાવી દીધું છે. પી જાય તો ચાલો પાઈ દઈએ કોરવણ. પછી માંડવી વાવવાની છે. પી જાય અને ઉકાઈ જાય પછી. તો મિત્રો આપણે પાણી વાળતા હતા. ઓલી પા 10-11 પીધા છે. 10-11 ઓલી પા બાજુ આવ્યા છે. 2 મોટર હાલે છે. 1 મોટર અહીંયા હાલે છે. અહીંયા 1 મોટર આપણે હાલે છે સામેથી આપણે વાવેથી. આ બીજાની મોટર છે. 2 મોટર હોય એટલે કાંઈ પી જાય એટલા માટે 2 મોટર શરૂ કરી છે. ઓલી પાસથી 10-12 પીધા છે. એટલું બધું રહ્યું છે. ચાલો પાઈ દઈએ એટલું. તો મિત્રો આપણે પાણી વાળતા હતા. પાણી અહીં સુધી પીધું છે. 6-7 ક્યારે રહ્યા છે ને લાઈટ વહી ગઈ છે. 2 મોટર આપી હતી હવે કાલે લાઈટ આવશે એટલે કાલે શરૂ કરવાની છે. આ બધું પી ગયું છે કાલે. તો ઓલી વાડીએ માંડવી વાય છે ત્યાં આપણે આટો મારવા જવાનો છે. ચાલો ઓલી વાડીએ જઈએ ત્યાં આટો મારતા આવીએ. તો મિત્રો આપણે આ વાડીએ આવી ગયા છે. અહીંયા માંડવી વાઈ દીધી હતી કાલે. અમારે કાલે પછી બીજી વાર 3 વાંકી નાખ્યો હતો બપોર પછીનો. હજી તો ઉગી તો હજી કાલે વાય છે. આટો મારવા આવી ગયા હતા. કાલે વાય હતી એટલે ભૂંડળા કે આવ્યા નથી. જો આવી ગયા તમે કંઈ આવ્યા હોય એવું લાગતું છે નહીં. જોઈ લીધું છે. માટો મારી લે ફરતી પા ક્યાંય આવે કે નહીં જોઈ લે. કાલે વાય હતી એટલે આ બધું પેક તો છે વંડી. ક્યાંકથી કદાચ આવ્યા હોય તો એટલા માટે આમથી કે એટલે આટો મારવા આવ્યા છે. ચાલો આટો મારી પછી જઈએ ઘરે ખેતરમાં. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું દિવસ ઉગી ગયો ને કાલે આમાં કોરવણમાં પાણી વાળતા હતા. એ થોડુંક રહ્યું હતું. લાઇટ વહી ગઈ હતી. અત્યારમાં લાઇટ આવે એટલે આ બધું પાઈ દીધું છે. એટલું બધું આમાં ઓલી પાકે અહીં સુધી બાકી હતું. આ 6-7 ક્યારા એટલું બધું ના બધા ધડધડ ત્યાં સુધી જ છે. આખા 6-7 ક્યારા રહ્યા હતા. એ અત્યારમાં લાઇટ આવી 7 વાગે એટલે પાઈ દીધું 7:45. અત્યારે 8-8:30 વાગી ગયા હતી. સવારમાં ક્લિપ ન લેવાની પાણી વાળતા હતા. મોટર વહેલી શરૂ કરી દીધી હતી. પી ગયું હતું. આ પી ગયું. પછી અહીંયા જેવાર છે આમાં વાળી દીધું. આ માંડવી અહીં સુધી વાવવાની છે એટલી. આમાં તો આ જેવાર રહેવા દેવાની છે આ વાઢવા નિરણ માટે. એટલે અહીંયા તો માંડવી એટલે આમાં 5 ક્યારા છે. આ જેવાર નહીં રહેવા દેવાના છે. એટલું પી ગયું છે. આમાં માંડવી વાવવાની છે. જેવારનો ક્યારો એક ભરાઈ ગયો છે. બીજામાં જાય છે અને આ 5 ક્યારા છે. તો 5 ક્યારા ચાલો પાઈ દઈએ. પછી મોટર બંધ કરી દેવાય તો 1 મોટર હાલે છે. આમાં 2 મોટર હાલતી હતી. 1 મોટર હાલે. ચાલો આ પાઈ દઈએ 4-5 ક્યારા. તો મિત્રો ઓલી જવારમાં પાણી વાળતા હતા એ પી ગઈ છે ને પછી આપણે ચડાવી દીધું છે નારળીમાં પાણી. આ એક પીધી છે જાય એટલી બધી નારળી પાવાનું છે. ઓલી પરનું ખોળ પહેલાં ગાળામાં શેકવું એ ને બીજું નારળી પાવાનું છે તો એ પાઈ દઈએ. ઓલું પી ગયું છે કોરવાને જવારને પછી નારળીમાં ચડાવી દીધું છે. આજે તો પાછો તડકો છે. કાલે વાદળ હતું સવારનું. આજે તો વાદળ જરાય છે નહીં, તડકો છે. નારળીમાં પાણી ચડાવ્યું છે. ચાલો નારળી પાઈ દઈએ એટલું બચ્યું છે એ. તો મિત્ર પાણી વાળતા હતા નારળીમાં. નારળીઓ પી ગયું છે. ખડમાં વાળી છે. આ ખડનો ક્યારો એક ગાળો રહ્યો છે. ખડનો પાવાનો છે. આમાં જાય છે. આ રહ્યો છે. આ નારળી રહી છે. આ ખડ પી જાય પછી છેલ્લે નારળીમાં વાળી દેવાની છે. તો ચાલો ખડ પાઈ દઈએ પછી નારળીમાં વાળી દઈએ. હવે માંડવી ઉગી ગઈ છે. તમે દેખાતી હશે. જેણે હારું ઉતરી દીધું છે. ઉગી ગઈ છે માંડવી. 3-4 દિવસ થઈ ગયા છે એટલે ઉગી ગઈ. હવે એ દેખાઈ ગયા છે પાટલા માંડવીના વાયેથી. ચાલો આ પાઈ દઈએ ખડનો ગળો. તો મિત્ર નારળીમાં પાણી વાળતા હતા. નારળીમાં ખડમાં સવારે પી ગયું હતું બપોરે 12-12:30 વાગ્યા હતા. પછી નારળીને બધું પી ગયું હતું. પછી પાછી ક્લિપ ના લેવાની. આ બધું પાઈ દીધું છે. આ ખડે પાઈ દીધું છે અને નારળીને બધું. સવારે કોરવાનું પાયું હતું એ પાઈ દીધું છે ઓલું. હવે એ કોરવાનું સુકાય 3-4 દિવસ પછી માંડવી વાવવાની છે.
3-4 દિવસ થશે સુકાતા, પછી હમણાં રાખીને માંડવી વાવવાની છે. આમાં પહેલાં વાવી હતી, આમાં હેરું ધરી દીધી છે, માંડવીની ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો. હરખી દેખાઈ ગઈ છે. આમાં કાલે તો હરખી વધારે દેખાઈ જશે અને અંધારું થઈ ગયું છે. ચાલો મિત્રો, આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયો.